નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય ગણિતની અંદર ચેપ્ટર નંબર 2 બહુપદીમાં આગળ અભ્યાસ કરીશું. આપણે પાછળના લેક્ચરની અંદર બહુપદીના શૂન્યો કઈ રીતે મેળવવા એના વિશે ચર્ચા આપણે કરી હતી કે એક ઘાતવાળી બહુપદી હોય તો એનું શૂન્ય કઈ રીતે મેળવવું, દ્વિઘાતવાળી બહુપદી હોય તો મેં તમને સમજાવ્યું હતું કે ચાર નિશાનીઓ પ્લસ પ્લસ હોય, માઇનસ પ્લસ હોય, પ્લસ માઇનસ હોય, બરાબર. તો આવી જ્યારે નિશાનીઓ આપેલી હોય ત્યારે એના અવયવ પાડીને એના શૂન્યો કઈ રીતે શોધવા એના વિશે આપણે ચર્ચા કરી હતી. પછી ત્રિઘાત બહુપદી છે એ ત્રિઘાત બહુપદીના શૂન્યો છે એ કઈ રીતે મેળવવા, બરાબર. તો એનું એક ઉદાહરણ બાકી હતું એ આપણે પૂરું કરીએ, બરાબર. તો કે ત્રિઘાત બહુપદી છે એના શૂન્યો તમને શોધવાના કે તો કઈ રીતે કરવું, બરાબર. તો આપણને બધાને ખ્યાલ છે કે બહુપદીના શૂન્યો શોધવા હોય તો સૌ પ્રથમ શું કરવામાં આવે છે તો કે આપેલ બહુપદી બરાબર શૂન્ય લેવામાં આવે છે, એટલે કે 0 લેવામાં આવે છે. દાખલા તરીકે આવી એક તમને રકમ આપી દે કે બહુપદી p ઓફ x બરાબર x ઘન માઇનસ 9x, x ઘન માઇનસ 9x ના શૂન્યો મેળવો. આપણને એક બહુપદી આપી દીધી છે. આ બહુપદી છે ત્રિઘાત બહુપદી. ત્રિઘાતથી તમને એટલા માટે સમજાવું છું કારણ કે આગળના લેક્ચરમાં એક ઘાત અને દ્વિઘાત બંનેના આપણે ઉદાહરણ લઈ લીધા હતા, અને જ્યારે આપણે જે આગળ સ્વાધ્યાય તરફ અભ્યાસ કરીશું ને ત્યારે બધા વિશે આવશે જ શૂન્યો શોધવાના, બરાબર છે. તો આવી એક બહુપદી આપી દીધી છે ત્રિઘાત બહુપદી p ઓફ x બરાબર x ઘન માઇનસ 9x, એના મારે શૂન્ય શોધવા છે. તો ચલો શૂન્ય શોધવા માટે મેં તમને આગળ પણ સમજાવ્યું હતું એ રીતે કે શૂન્ય શોધવા માટે શું લેવાનું છે તો કે p ઓફ x બરાબર 0 લેતા. કે શૂન્ય જ્યારે શોધવો હોય ત્યારે આ જે p ઓફ x આપ્યો છે એના બરાબર શું લેવું પડે, આપણે 0 લેવો પડે. તો માટે સૌથી પહેલાં આપણે p ઓફ x છે એ p ઓફ x બરાબર કેટલા લઈશું, 0. p ઓફ x ની કિંમત આપણને જે આપી છે કેટલી આપેલી છે, x ઘન માઇનસ 9x. તો આ p ઓફ x ની જગ્યાએ x ઘન માઇનસ 9x બરાબર 0 આવું લખી શકીએ. હવે વિચારે જેવી વસ્તુ છે કે આનું કોઈ આપણી પાસે ડાયરેક્ટ સૂત્ર નથી, તો શું કરી શકાય. તો સૌથી પહેલાં જુઓ તો બંને પદની અંદર કંઈક કોમન નીકળે છે. શું કોમન નીકળે છે તો કે x. ચલો બંને પદમાંથી x કોમન કાઢું તો અહીંયા xની 3 ઘાત હતી એમાંથી x કોમન કાઢ્યો એટલે શું થઈ ગયું, x². પછી અહીંયા કેટલા થઈ જશે, -9, એટલે કે x² માઇનસ 9 બરાબર કેટલા, 0. કેમ, અહીંથી x અને અહીંથી x કોમન નીકળે એટલે 3 ઘાતમાંથી 2 ઘાત x² અને અહીંથી x નીકળી ગયો એટલે 9. હવે આપણે શું કરી શકીએ, ધ્યાન આપજો. આ x, બીજી વસ્તુ આ x² માઇનસ 9 છે તો એનું શું થશે. તો આગળ આપણે સૂત્રો જોઈ ગયા કે a² માઇનસ b² આવું જ્યારે હોય, a² માઇનસ b² તો એના બે અવયવ શું પડે, a માઇનસ b, a પ્લસ. તો અહીંયા પણ x² -9 છે તો -9નો મતલબ શું થયું, અને આવી રીતે લખી શકું x² માઇનસ 9નું વર્ગમૂળ કેટલું નીકળે, 3, એટલે કે 3નો વર્ગ. કારણ કે 9 છે એનું વર્ગમૂળ કેટલું નીકળશે, 3, એટલે x² માઇનસ 3નો વર્ગ. એ તો આ સૂત્ર મુજબ a એટલે કેટલા છે, x, b એટલે કેટલા છે, 3. તો આ સૂત્ર મુજબ શું થશે, x માઇનસ 3 અને x પ્લસ 3 આવું લખી શકાય. x માઇનસ 3, x પ્લસ 3. તો આના ભાગ શું પડશે, આનો અવયવ શું પડશે, x માઇનસ 3 અને x પ્લસ 3 બરાબર કેટલા, 0. ક્લિયર આટલું. તો આના ઉપરથી આપણે આવું લખી શકીએ કે આ 3 ગુણાકારમાં છે, એટલે 3 ગુણાકારમાં હોવાને કારણે ત્રણેયમાંથી કોઈ પણની કિંમત 0 હોવાની શક્યતા છે. તો આપણે x બરાબર 0, x માઇનસ 3 બરાબર 0 અને x વત્તા 3 બરાબર 0 આવું લખી શકીએ. આના બરાબર પણ 0, આના બરાબર પણ 0 અને આના બરાબર. તો પહેલી કિંમત આપણને શું મળી, x બરાબર 0. બીજી કિંમત તો કે -3 આ સાઈડ જશે એટલે x બરાબર કેટલો જવાબ આવશે, +3.
અને અહીંયા x બરાબર કેટલા થશે તો કે +3 પેલી બાજુ જશે એટલે કેટલો જવાબ આવશે -3. તો આ 3 જે કિંમત મળી એ 3 કિંમત શું થઈ તો કે આપેલ બહુપદીના શૂન્ય. તો લખવાનું માટે p ઓફ x ના 3 શૂન્યો કેટલા તો કે 0, -3 અને 3 મળે છે. ક્લિયર આટલું? બરાબર. તો આ હતી ત્રિઘાત બહુપદીના શૂન્યોની વાત. બરાબર. તો આ ત્રણેય બહુપદીના શૂન્યો તમે ભણ્યા એના પછી એક વસ્તુ તમે જોઈ હશે કે એક ઘાતવાળી બહુપદી હોય તો એના શૂન્યોની સંખ્યા કેટલી હોય તો કે એના શૂન્યની સંખ્યા અનન્ય હોય એટલે એક અને માત્ર એક જ શૂન્ય મળે. દ્વિઘાતવાળી બહુપદી છે એના શૂન્યોની સંખ્યા કેટલી હોય તો દ્વિઘાતવાળી બહુપદીના શૂન્યની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે 2. વધુમાં વધુ કેટલી હશે 2 કરતાં પછી ઓછી પણ હોય, 1 પણ હોય, 0 પણ હોય. અને ત્રિઘાતવાળી બહુપદી છે એની વધુમાં વધુ શૂન્યની સંખ્યા કેટલી હશે તો કે 3 હશે. કેટલી હશે? 3. આપણે એના વિશે હું તમને નોંધ લખી દઉં છું. બરાબર. એ તમે જોઈ લઈએ. તો આપણે એના ઉપરથી શું યાદ રાખવાનું છે ધ્યાન આપજો. નોંધ પેલી એક ઘાત વાળી બહુપદી એક ઘાતવાળી બહુપદીમાં શૂન્યોની સંખ્યા અનન્ય એટલે કેટલી તો કે એક અને માત્ર એક જ. એક અને માત્ર એક મળે. એટલે એક ઘાતવાળી બહુપદીમાં શૂન્યોની સંખ્યા કેવી હોય છે? અનન્ય મળે છે. અનન્ય મળે છે એટલે એનો મતલબ એવો થયો એક ઘાતવાળી બહુપદીને કેટલા શૂન્ય હશે? એક શૂન્ય હોય. કેટલું શૂન્ય હોય? એક. બીજા નંબરમાં આપણે જોવું હોય તો કે દ્વિઘાત બહુપદીમાં શૂન્યોની સંખ્યા દ્વિઘાત બહુપદીમાં શૂન્યોની સંખ્યા વધુમાં વધુ 2 મળે. દ્વિઘાત બહુપદીમાં શૂન્યોની સંખ્યા વધુમાં વધુ કેટલી મળે? 2. વધુમાં વધુ 2 મળે એનો મતલબ એવો થયો કે 2 કરતાં ઓછી હોઈ શકે એટલે 1 પણ હોય, 0 પણ હોય. ઘણી બહુપદી એવી આવશે કે જેની અંદર શૂન્ય કેટલું મળતું હશે? દ્વિઘાતવાળી બહુપદી હોય તેમ છતાંય શૂન્ય કેટલું મળતું હશે? 1 જ મળતું હોય. ઓકે. અને ત્રીજું ત્રિઘાત બહુપદીમાં શૂન્યોની સંખ્યા વધુમાં વધુ 3 મળે. ત્રિઘાત બહુપદીમાં શૂન્યોની સંખ્યા વધુમાં વધુ કેટલી મળે? 3. એટલે મહત્તમ કેટલી હોય? 3. 3 કરતાં ઓછી પણ હોય એટલે 2 પણ મળે, 1 પણ મળે એવું બની શકે. બરાબર. એટલે આ વસ્તુ મહત્ત્વની છે. એક વસ્તુ હંમેશા યાદ રાખજો. દાખલા તરીકે તમને એવું કહી દે કોઈ એક n ઘાતવાળી બહુપદી છે, કોઈ એક n ઘાતવાળી બહુપદી છે તો એની અંદર શૂન્યોની સંખ્યા કેટલી હોય? n ઘાતવાળી બહુપદીમાં શૂન્યોની સંખ્યા n. બરાબર. પણ એવો પ્રશ્ન પૂછી લે તમને કે n ઘાતવાળી બહુપદીમાં પદની સંખ્યા કેટલી? તો મેં આગળ પણ કીધું હતું કે હંમેશા જે ઘાત હોય ને એની કરતાં પદની સંખ્યા હંમેશા કેવી હોય? વધારે. તમને ખબર હોય તો દ્વિઘાતવાળી બહુપદી છે દ્વિઘાત તો એની અંદર કેટલા પદ હોય? 3. ત્રિઘાતવાળી બહુપદી હોય તો એની અંદર કેટલા પદ હોય? 4. એવી રીતે 5 ઘાતવાળી બહુપદી હોય તો એની અંદર કેટલા પદ હોય? તો કે 6. એટલે હંમેશા બહુપદીની જેટલી ઘાત હોય ને એની કરતાં પદની સંખ્યા 1 વધારે હોય. પણ જો તમને એવો પ્રશ્ન કરે કે n ઘાતવાળી બહુપદી છે એના શૂન્યની સંખ્યા n થાય પણ n ઘાતવાળી બહુપદીના પદોની સંખ્યા
તો કેટલી આવશે n+1। એટલે આ વસ્તુ બહુ સમજવા જેવી છે, ધ્યાન આપજો। અહીંયા હું લખું છું n ઘાતવાળી બહુપદીમાં પદોની સંખ્યા બરાબર કેટલી હોય તો કે n+1। આ એક માર્ક માટે બહુ જ મહત્વનો પ્રશ્ન કે જેટલી ઘાત હોય ને એની કરતાં પદ કેવા હોય હંમેશા વધારે। ઉદાહરણ તરીકે સમજાવું છું, ધ્યાન આપજો, લખતો નથી। 2 ઘાતવાળી બહુપદી હોય તો એની અંદર પદ કેટલા હોય 3, 3 ઘાતવાળી હોય તો એની અંદર પદ કેટલા હોય 4, એ રીતે n ઘાતવાળી હોય તો એની અંદર પદ કેટલા હોય n+1। અને એવી જ રીતે n ઘાતવાળી બહુપદીમાં શૂન્યોની સંખ્યા તો n ઘાતવાળી બહુપદીમાં શૂન્યોની સંખ્યા કેટલી હોય તો કે n ઘાતવાળી બહુપદીમાં શૂન્યોની સંખ્યા n જ હોય। કેટલી હોય n, બરાબર। એટલે જેટલી ઘાત એટલા શૂન્ય, બરાબર, પણ જેટલી ઘાત એની કરતાં પદોની સંખ્યા કેવી વધારે। ક્લિયર? તો આ આપણે વાત કરી બહુપદીના શૂન્યો વિશે। હવે આપણે આગળ જઈએ બહુપદીના શૂન્યોનો ભૌમિતિક અર્થ। શું? બહુપદીના શૂન્યોનો ભૌમિતિક અર્થ, બરાબર। બહુપદીના શૂન્યોનો ભૌમિતિક અર્થ। તો બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ એટલે શું? તો આપણે આ જે જોયું ને એ ગાણિતિક અર્થ હતો। હવે આપણે જે જોવાનું છે એ ભૌમિતિક અર્થ। તો ભૌમિતિક અર્થ એટલે શું? તો કે આપેલ બહુપદીનો આલેખ x અક્ષને જેટલા બિંદુમાં છેદે, ધ્યાન આપજો, આપેલ બહુપદીનો આલેખ x અક્ષને જેટલા બિંદુમાં છેદે તે છેદ બિંદુની સંખ્યાને તે બહુપદીના શૂન્યોની સંખ્યા કહે છે। ફરીવાર રિપીટ કરું છું, ધ્યાન આપજો। તમને ખબર હોય તો કે જ્યારે આપણે સુરેખ બહુપદીની વાત કરતા હતા તો સુરેખ બહુપદીનો આલેખ રેખા હોય અને x અક્ષને માત્ર ને માત્ર કેટલા બિંદુએ છેદતો હતો? એક બિંદુએ, બરોબર। પછી જ્યારે આપણે દ્વિઘાત બહુપદીની આલેખની વાત કરી હતી ત્યારે મેં તમને સમજાવ્યું હતું, ખબર છે? એક ઉપર તરફ યુ આકારનો અને નીચે તરફ યુ આકારનો। તો એમાં આલેખ x અક્ષને કેટલા બિંદુએ છેદતો હતો? 2 બિંદુએ। એટલા માટે એના શૂન્યોની સંખ્યા કેટલી થાય? 2। બસ એના વિશે જ આપણે આલેખ શું કહેવા માંગે છે એના વિશે જ આપણે ચર્ચા કરવાની છે। તો સૌથી પહેલાં આપણે એની વ્યાખ્યા જોઈએ કે બહુપદીનો આલેખ x અક્ષને જેટલા બિંદુએ છેદે તે બહુપદીનો આલેખ x અક્ષને જેટલા બિંદુએ છેદે તે છેદબિંદુની સંખ્યાને આપેલ બહુપદીના શૂન્યોની સંખ્યા કહેવાય। બહુપદીનો આલેખ x અક્ષને જેટલા બિંદુએ છેદે તે છેદબિંદુની સંખ્યાને આપેલ બહુપદીના શૂન્યોની શું કહેવાય? સંખ્યા કહેવાય। ઉદાહરણ તરીકે આપણે જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે, ધ્યાન આપજો। દાખલા તરીકે એક બહુપદી આપેલી છે, બરોબર। એ બહુપદી તમને ખબર હોય તો હું દાખલા તરીકે આવી રીતે દોરું। આ x અક્ષ છે, આ y અક્ષ ઉપર કોની કિંમત આવશે? p of x ની કિંમત। આપણે આગળ જ્યારે જોઈશું ત્યારે એનો અભ્યાસ કરીશું કે કઈ રીતે દોરવામાં આવે છે। દાખલા તરીકે હું એક આવો આલેખ દોરી નાખું છું અત્યારે, ધ્યાન આપજો। આવો એક આલેખ છે।
तो व्याख्या શું કહે છે? બહુપદીનો આલેખ x અક્ષને જેટલા બિંદુએ છેદે, કોને છેદવાની વાત થાય છે? x અક્ષને. કોને છેદવાની વાત થાય છે? x અક્ષને. તો જો આ આલેખ છે એ આલેખ x અક્ષને કેટલા બિંદુએ છેદે છે? તો એક આ બિંદુએ અને એક આ બિંદુએ. x અક્ષને કેટલા બિંદુએ છેદે છે? 2. ઘણા એમ કે સાહેબ અહીંયા પણ છેદે છે, પણ એ કઈ અક્ષ છે? જુઓ તો y અક્ષ. એટલે આપણે x અક્ષને જેટલા બિંદુએ છેદે તે બિંદુની સંખ્યાને શું કહેવાય? તેના શૂન્યોની સંખ્યા. તો અહીંયા આપણે જોવું હોય તો આમાં શૂન્યોની સંખ્યા કેટલી થાય? તો કે શૂન્યોની સંખ્યા બરાબર કેટલી થશે? તો કે 2. કેમ કે આલેખ છે x અક્ષને કેટલા બિંદુએ છેદે છે? 2 બિંદુએ છેદે છે, એટલા માટે શૂન્યોની સંખ્યા કેટલી થશે? 2. ચલો બીજું ઉદાહરણ આપણે લઈએ. આવું છે, બરોબર. અને આ પ્રકારનો જે આલેખ છે એ આપણને આપેલો છે, બરોબર. આ આપણી x અક્ષ છે, આ આપણી y અક્ષ, એટલે y બરાબર કેટલા? p of x. ચલો આ આલેખ x અક્ષને કેટલા બિંદુએ છેદે છે? તો x અક્ષને કેટલા બિંદુએ છેદે છે? તો 1, પછી આ 2. તો ઘણા કે આ તો ઉગમ બિંદુ છે. તો ઉગમ બિંદુ એટલે શું? તો x અક્ષ અને y અક્ષનું છેદ બિંદુ. એટલે એ x અક્ષ પરનું પણ બિંદુ કહેવાય, y અક્ષ પરનું પણ બિંદુ કહેવાય. એટલે આ પણ આવશે, બરોબર. એટલે 1, 2 અને 3 કેટલા બિંદુએ છેદે છે? 3 બિંદુએ છેદે છે. તો આમાં આપણે લખવું હોય શૂન્યોની સંખ્યા, તો શૂન્યોની સંખ્યા કેટલી લખી શકાય? તો શૂન્યોની સંખ્યા બરાબર 3. કેમ કે આલેખ છે x અક્ષને કેટલા બિંદુએ છેદે છે? 3 બિંદુએ છેદે છે, બરોબર. એટલે x અક્ષને જેટલા બિંદુએ છેદે તે બિંદુની સંખ્યા, એટલે તેનું શું થયું? શૂન્ય થયું. ક્લિયર? આટલું ઉતરું મગજમાં? ઓકે. એટલે આ હતી બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ. આના વિશે હવે આપણે ડિટેલમાં ચર્ચા આગળના લેક્ચરમાં કરીશું.